છોટાઉદેપુરના સંખેડામાં પાણી પુરવઠા જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળિયાએ અર્જુનનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી। આ દરમિયાન ક્ષેત્રમાં પાણીની સમસ્યા વિશે વાત કરતા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે નસવાડી અને ક્વાંટ તાલુકાના ગામોને નર્મદા મુખ્ય કેનાલમાંથી સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તે માટે આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે। વર્ષોથી કેનાલનું પાણી ખેડૂતોને મળે તે માટે વર્ષોથી ખેડૂતો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી। આજે એ વિસ્તારની વાત મારા ધ્યાન ઉપર આવી છે। આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય અભિસિંહભાઈ અને અમારા છોટાઉદેપુરના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ એમણે આ વાત મારા ધ્યાન પર મૂકી છે। અમે અમારા અધિકારીઓને સૂચના આપીને જોડાઈ લઈએ એમાંથી કઈ રીતે યોજના બનાવી અને આ સૂકા વિસ્તારને પિયત માટેનું પાણી આપી શકાય એ અમે ટૂંક સમયમાં એનો નિર્ણય કંઈ કરાવશું। કઈ રીતે સ્થળની મુલાકાત લઈએ જોઈએ અને એની ફિઝિબિલિટી ચોક્કસ મળશે તો અમે નર્મદા કેનાલમાંથી પણ ઇન્ટેક વેલ બનાવીને પણ કદાચ જરૂર પડે તો પિંચ પદ્ધતિથી એટલે ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી પણ પાણી આપી શકાય સિંચાઈ એ રીતની વ્યવસ્થા અમે કરાવશું। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે અર્જુનનાથ મહાદેવ મંદિરમાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન મંજૂર થતા આપ તસવીરોમાં જોઈ રહ્યા છો। અર્જુનનાથ મહાદેવ મંદિરની મુલાકાતે કુંવરજી બાવળિયા આવ્યા છે। તેઓએ જાતે નિરીક્ષણ કર્યું છે અને તેઓએ જે ખૂટતી પ્રોટેક્શન વોલ છે તે પણ મંજૂર કરવા માટેની ખાતરી આપી છે। જે અલગ અલગ જગ્યાઓ પર ચેકડેમ અને સિંચાઈના પાણીની જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં પૂરી પાડવા માટે તેઓએ અહીંયા ખાતરી આપી છે। સાથે સાથે અર્જુનનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા અને તેઓએ જે છે જ્યાં પણ ચેકડેમની સિંચાઈ માટે જરૂરિયાત હોય ત્યાં પૂરી પાડવાની ખાતરી આપી છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।